મારી પાસે સ્ટીલ છે, સિમેન્ટ છે, વાયર્સ છે, પાઇપ છે. શું છે તારી પાસે? મારી પાસે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ હાઉસિંગ ઓપોર્ચ્યુનિટી ફંડ છે. હે? વધુ જાણવા માટે આગળ જુઓ. ભાઈ જુએ છે, આખું શહેર બદલાઈ રહ્યું છે. નવી બિલ્ડિંગ્સ, મેટ્રો લાઇન્સ, શોપિંગ મોલ્સ, દરેક ખૂણામાં કંઈક ને કંઈક નવું છે. યાર, આ બધાની ડિમાન્ડ તો ખૂબ જ હાઈ છે. કેમ ના હોય? સૌને રહેવા માટે કે પછી રોકાણ કરવા માટે પ્રોપર્ટી જોઈએ છે. હા, એ પણ સાચું છે. એકચ્યુઅલી ઇન્ડિયામાં હાઉસિંગ થીમને છેલ્લા થોડા વર્ષોમાં ઘણા ટ્રાન્સફોર્મેશન જોયા છે અને સ્ટ્રોંગ ડિમાન્ડના કારણે ગ્રોથ પણ જોવા મળ્યો છે. આ સેક્ટર અન્ય ઘણા સેક્ટર્સ પર ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને ઇન્ડ્યુસ ઇફેક્ટ કરે છે અને વિવિધ પરિબળોના કારણે આગામી વર્ષોમાં તેમાં હજુ પણ વધુ નોંધપાત્ર ગ્રોથ જોવા મળશે. પણ મારે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ નથી કરવું, તો હું આ બધાનો લાભ કઈ રીતે લઉં? આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ હાઉસિંગ ઓપોર્ચ્યુનિટી ફંડથી આ એક એવી સ્કીમ છે જેનો ઉદ્દેશ્ય છે ઇન્વેસ્ટ કરવું હાઉસિંગ થીમની તકોમાં. રોકાણ કરીને હાઉસિંગ એક્ટિવિટીઝમાં સામેલ કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં. આ સ્કીમ એવી ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટ્રેટેજિકલી ઇન્વેસ્ટ કરે છે, ઓવરઓલ હાઉસિંગ ગ્રોથથી લાભ મેળવે છે, જેમ કે સિમેન્ટ, સ્ટીલ, પેન્ટ્સ, પાવર વગેરેમાં, અને આપે છે એક ડાયવર્સિફાઈ એપ્રોચ સમગ્ર હાઉસિંગ ઇકોસિસ્ટમનો લાભ લેવા માટે. મતલબ કે એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓ ભાગ લેવા ઈચ્છે છે ભારતના તેજીમય સેક્ટર્સમાં જે સંબંધિત છે હાઉસિંગ થીમ સાથે. આ તો ખૂબ જ સરસ છે યાર, છે ને? અને જો તમે વધુ આવી ઇન્ટરેસ્ટિંગ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ વિશે વધુ જાણવા માંગતા હો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બજાર જોખમોને આધીન છે. સ્કીમ સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.